નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર। તો દોસ્તો, વિજ્ઞાન અને ટેકનોલોજીના ધોરણ 5 થી 10 પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો અને તેના જવાબની સિરીઝની અંદર આપણે ભાગ 25 જોઈ રહ્યા છીએ। તો ચાલો હવે ભાગ 25 ની અંદર 1201 થી 1250 સુધીના પ્રશ્નો અને તેના જવાબ છે આપણે જોઈશું। તો જોઈએ, સમુદ્રના પ્રવાહો, જીવો, તોફાનો વગેરેનું વિજ્ઞાન કયું છે? તો સમુદ્રના પ્રવાહો, જીવો, તોફાનો વગેરે વિશેનું વિજ્ઞાન છે તેને ઓશિનોગ્રાફી કહેવામાં આવે છે। ત્યારબાદ જોઈએ આપણે પ્રાણીઓની ઉત્પત્તિઓ અંગેનું વિજ્ઞાન કયું છે? તો પ્રાણીઓની ઉત્પત્તિ અંગેનું સંશોધન કરતું વિજ્ઞાનને ઝૂલોલોજી કહેવામાં આવે છે। ત્યારબાદ જોઈએ, સરક નામના ઋષિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અથવા તો જોડાયેલા છે? તો સરક નામના ઋષિ આયુર્વેદ સાથે સંકળાયેલા છે। ત્યારબાદ જોઈએ, સરકે આયુર્વેદને લગતો કયો ગ્રંથ લખ્યો છે? તો ઋષિ સરકે આયુર્વેદને લગતો સરક સંહિતા નામનો ગ્રંથ છે પોતે લખ્યો છે। ત્યારબાદ જોઈએ, પદાર્થના નાના કણોનો બનેલો છે એવું પ્રતિપાદન કરનાર ભારતીય પ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા? તો પદાર્થ નાના નાના કણોનો બનેલો છે આવું પ્રતિપાદન કરનાર ભારતીય પ્રથમ વૈજ્ઞાનિક હતા કણાદ। ત્યારબાદ જોઈએ, કોણે 4મી સદીની અંદર આયુર્વેદમાં વાડકા પદ્ધતિનો ઉપયોગ કર્યો છે? તો સુશ્રુતે આયુર્વેદી 4મી સદીની અંદર આયુર્વેદમાં વાડકા પદ્ધતિનો છે ઉપયોગ કરેલો હતો। ત્યારબાદ જોઈએ, સુશ્રુતનો અમૂલ્ય ગ્રંથ કયો હશે? તો સુશ્રુતનો અમૂલ્ય ગ્રંથ છે સુશ્રુત સંહિતા। નેક્સ્ટ જોઈએ, નાગાર્જુન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? તો નાગાર્જુન છે એ રસાયણ શાસ્ત્ર સાથે સંકળાયેલા છે। ત્યારબાદ જોઈએ, નિસ્યંદન, ઉદ્ધર્વપાતન, ધાતુઓનું શુદ્ધિકરણ વગેરે રીતોનું પ્રતિસાદ કરનાર ભારતીય કોણ હતું? તો નિસ્યંદીકરણ, ઉદ્ધર્વપાતન, ધાતુઓનું શુદ્ધિકરણ વગેરે રીતોનું પ્રતિસાદ કરનાર ભારતીય વૈજ્ઞાનિક હતા નાગાર્જુન। ત્યારબાદ જોઈએ, ગુપ્ત યુગમાં થયેલ ગણિતશાસ્ત્રી અને મહાન ખગોળશાસ્ત્રી કોણ હતા? તો ગુપ્ત યુગની અંદર થયેલા મહાન ગણિતશાસ્ત્રી અને મહાન ખગોળશાસ્ત્રી હતા વરાહમિહિર। ત્યારબાદ જોઈએ, બૃહદ સંહિતા ગ્રંથ કોનો છે? તો બૃહદ સંહિતા નામનો ગ્રંથ છે વરાહમિહિરે લખ્યો હતો। ત્યારબાદ જોઈએ, પંચસિદ્ધિ ક્રાંતિકા ગ્રંથ કોનો છે? તો પંચસિદ્ધિ ક્રાંતિકા ગ્રંથ પણ વરાહમિહિરે લખ્યો હતો। ત્યારબાદ જોઈએ, ખગોળ વિજ્ઞાન અંગેનું મૂલ્યવાન સંશોધક કોણ હતા? તો આર્યભટ્ટ છે એને ખગોળ વિજ્ઞાન અંગેની મૂલ્યવાન શોધો કરી હતી। ત્યારબાદ જોઈએ, ગ્રહણ પૃથ્વીની છાયા વડે થાય છે એવું પ્રતિપાદિત કરનાર કોણ હતા? તો દોસ્તો, ગ્રહણ છે પૃથ્વીની પડછાયો છાયા વડે થાય છે એવું પ્રતિપાદન કરનાર વૈજ્ઞાનિક હતા આર્યભટ્ટ। ત્યારબાદ જોઈએ, કોની યાદમાં ભારતે પહેલો કૃત્રિમ ઉપગ્રહનું નામ રાખેલું હતું? તો આર્યભટ્ટના જે યાદની અંદર ભારતે પહેલો જે કૃત્રિમ ઉપગ્રહ છોડ્યો હતો તેનું નામ આર્યભટ્ટ રાખેલું હતું। ત્યારબાદ જોઈએ, કામસૂત્ર પુસ્તકના લેખક કોણ હતા? તો કામસૂત્ર પુસ્તકના લેખક હતા મુનિ વાત્સ્યાયન। ત્યારબાદ જોઈએ, મહાન ખગોળશાસ્ત્રી ટોલમી ક્યાંના વતની હતા? તો મહાન ખગોળશાસ્ત્રી ટોલમી છે ગ્રીસના વતની હતા। ત્યારબાદ જોઈએ, ભૌતિક શાસ્ત્રના પિતા કોને માનવામાં આવે છે? તો આર્કિમિડીઝને ભૌતિક શાસ્ત્રના પિતા માનવામાં આવે છે। ત્યારબાદ જોયું, તરતા પદાર્થોના નિયમો કોણે આપ્યા હતા? તો આર્કિમિડીઝે તરતા પદાર્થોના નિયમો આપ્યા હતા। ત્યારબાદ જોઈએ, ઉત્સાલન અને પ્રકાશના પરિવર્તનના નિયમો કોણે આપ્યા હતા? તો ઉત્સાલન અને પ્રકાશના પરિવર્તનના નિયમો પણ આર્કિમિડીઝે આપ્યા હતા। ત્યારબાદ જોઈએ, કયા વૈજ્ઞાનિકે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાની રીત આપી છે? તો આર્કિમિડીઝ વૈજ્ઞાનિકે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાની રીત પણ આપી હતી। ત્યારબાદ જોઈએ આપણે, સર આઇઝેક ન્યૂટન ક્યાંના વતની હતા? તો સર આઇઝેક ન્યૂટન છે ઇંગ્લેન્ડના વતની હતા। ત્યારબાદ જોઈએ, ગુરુત્વાકર્ષણનો નિયમ સમગ્ર સૂર્યમંડળને લાગુ પડે છે એવું સાબિત કરનાર કોણ હતા? તો ગુરુત્વાકર્ષણના નિયમો સમગ્ર સૂર્યમંડળને લાગુ પડે છે એવું સાબિત કરનાર વૈજ્ઞાનિક હતા સર આઇઝેક ન્યૂટન, જેને ગતિના નિયમો આપેલા છે। ત્યારબાદ જોઈએ, સૂર્યકિરણ 7 રંગોનું બનેલું છે એવું સાબિત કરનાર વૈજ્ઞાનિક કોણ હતા?
તો સૂર્ય કિરણ સહિત 7 રંગોનું બનેલું છે એવું સાબિત કરનાર વૈજ્ઞાનિક હતા સર આઇઝેક ન્યૂટન. ત્યારબાદ જોઈએ મહાન ખગોળશાસ્ત્રી કોપરનિક્સ કયા દેશના વતની હતા? તો મહાન ખગોળશાસ્ત્રી કોપરનિક્સ પોલેન્ડના વતની હતા. ત્યારબાદ જોઈએ આધુનિક ખગોળશાસ્ત્રીના સ્થાપક કોને માનવામાં આવે છે? તો આધુનિક ખગોળશાસ્ત્રીના સ્થાપક તરીકે કોપરનિક્સને માનવામાં આવે છે. ત્યારબાદ જોઈએ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે એવું સૌપ્રથમ કોણે સાબિત કર્યું હતું? તો કોપરનિક્સે સાબિત કર્યું હતું કે પૃથ્વી છે સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે એટલે કે ભ્રમણ કરે છે. ત્યારબાદ લોલકના નિયમો કોને આપ્યા હતા? તો લોલકના જે નિયમો છે તેને વૈજ્ઞાનિક ગેલિલિયોએ આપેલા હતા. ત્યારબાદ જોઈએ થર્મોમીટરની શોધ કોણે કરી હતી? તો થર્મોમીટરની શોધ વૈજ્ઞાનિક ગેલિલિયોએ કરી હતી જેને લોલકના નિયમો પણ આપ્યા હતા. ત્યારબાદ જોઈએ મહાન વૈજ્ઞાનિક અને ગણિતશાસ્ત્રી લિયોનાર્દ ધ વિન્સી કયા દેશના વતની હતા? તો મહાન વૈજ્ઞાનિક અને ગણિતશાસ્ત્રી અને તે પણ એક કલાકાર પણ હતા. તો લિયોનાર્ડ ધ વિન્સી છે ઇટલીના વતની હતા. તમે હોલીવુડ ફિલ્મ જોઈ છે ધ વિન્સી કોડ, એ આ વૈજ્ઞાનિક ઉપરથી બનાવવામાં આવી છે, ગણિતશાસ્ત્રી છે જે. ત્યારબાદ જોઈએ શરીરની રચના અંગે અનેક શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? તો શરીરની રચનાના અંગે અનેક શોધો કરનાર વૈજ્ઞાનિક હતા લિયોનાર્ડ ધ વિન્સી. ત્યારબાદ જોઈએ મહાન વૈજ્ઞાનિક ડાર્વિન કયા દેશના વતની હતા? તો મહાન વૈજ્ઞાનિક ડાર્વિન ઇંગ્લેન્ડના વતની હતા. ત્યારબાદ જોઈએ ડાર્વિને કયા ક્ષેત્રમાં સંશોધન કર્યું છે? તો ડાર્વિને જીવ વિજ્ઞાન આવે છે તેના ક્ષેત્રમાં ખૂબ જ સંશોધન કરેલું છે. ત્યારબાદ જોઈએ દરેક પ્રાણીઓમાં ક્રમ કાળે પરિવર્તન થયા કરે છે એવું સંશોધન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? તો દરેક પ્રાણીઓમાં કાળ ક્રમે છે પરિવર્તન થયા કરે છે એવું સંશોધન કરનાર વૈજ્ઞાનિક હતા ડાર્વિન. ત્યારબાદ જોઈએ ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતના મુખ્ય પ્રણેતા કોણ હતા? તો પ્રાણીઓમાં જે ઉત્ક્રાંતિવાદ આવે છે તેવા સિદ્ધાંતના મુખ્ય પ્રણેતા હતા વૈજ્ઞાનિક ડાર્વિન. ત્યારબાદ જોઈએ મહાન ડોક્ટર એડવર્ડ જેનર કયા દેશના વતની હતા? તો મહાન ડોક્ટર એડવર્ડ જેનર છે ઇંગ્લેન્ડના વતની હતા. તો શીતળાનો જે રોગ છે તેની પ્રતિકારક રસીની શોધ કોને કરી હતી? તો શીતળાના રોગની રસીની શોધ કરનાર હતા ડોક્ટર એડવર્ડ જેનર. ત્યારબાદ જોઈએ બેક્ટેરિયોલોજીના પિતા કોને માનવામાં આવે છે? તો બેક્ટેરિયોલોજીના પિતા તરીકે લુઈ પાશ્ચરને માનવામાં આવે છે. તો ત્યારબાદ જોઈએ તો હડકવાની પ્રતિકારક રસીની શોધ કોને કરી હતી? તો હડકવા આવે છે તેની પ્રતિકારક રસીની શોધ લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે કરી હતી. ત્યારબાદ જોઈએ તો દૂધને પાશ્ચરાઇઝ કરવાની પદ્ધતિ કોણે શોધી હતી? તો દૂધને પાશ્ચરાઇઝ કરવાની પદ્ધતિ પણ લ્યુઇસ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે કરી હતી, એટલા માટે તેને પાશ્ચરાઇઝ પદ્ધતિ કહેવામાં આવે છે. તો દોસ્તો આ હતા વિજ્ઞાન અને ટેકનોલોજીના ધોરણ 5 થી 10 પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નોનો તેના જવાબ. તો દોસ્તો ભાગ 23 જોવા માટે તમે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથેનું બેલ આઇકન છે જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા વિડીયો અપલોડ કરીએ કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા જાણ થઈ શકે. તથા વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરી વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી. આભાર તમારો. Windows